હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ મોડલ વર્બ વુડ. તો આગળ મેં કેન, કુડ, શુડ અને મસ્ટનો વિડીયો બનાવ્યો છે અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ વુડ. જો તમે તે વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. મેં ટેન્સના પણ વિડીયો બનાવ્યા છે, તે પણ પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. તો શરૂ કરીએ છીએ વુડ. તો વુડ છે એનું ગુજરાતીમાં મિનિંગ એટલે કે ગુજરાતીમાં વાક્યના અંતમાં આવા શબ્દો આવતા હોય છે: કરતો, કરતી હતી, કરવું, કરશો, શકું. સંદર્ભ પ્રમાણે અર્થ બદલાય છે. જેમ કે ગુજરાતીમાં આટલા વાક્યો છે, આવા વાક્યો, એમાં વુડનો ઉપયોગ થાય છે. તો આ જે વિડીયો છે એમાં વુડના બધા યુઝેસ આપણે શીખવાના છીએ, સ્ટેપ બાય સ્ટેપ, એક્ઝામ્પલ સાથે અને સ્ટ્રક્ચર સાથે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જેમ કે આ વાક્ય છે: હું રોજ સાંજે પાર્કમાં ફરવા જતો હતો. શું તમે મને થોડી મદદ કરશો? જો મારી પાસે વધુ સમય હોત તો હું પુસ્તક પૂરું કરે. શું તમે દરવાજો બંધ કરશો? તે રવિવારે અમને વાર્તાઓ કહેતી હતી. તો આવા વાક્યો સાથે વુડનો ઉપયોગ થાય છે અને કેવી રીતે થાય છે એ ડિટેલ્સમાં આપણે આજે આ વિડીયોમાં શીખવાના છીએ. તો વિડીયોના અંત સુધી મારી સાથે બન્યા રહેજો. હવે તમને એ પ્રશ્ન થશે કે વુડ સાથે યુઝ ટુ કેમ બંનેનો ડિફરન્સ બતાવ્યો છે? કેમ કે વુડ અને યુઝ ટુ એ બંને પાસ્ટ હેબિટ માટે વપરાય છે. બંનેનો ઉપયોગ શા માટે થાય છે? ભૂતકાળની આદત, વારંવાર થતી ક્રિયા બતાવવા થાય છે. હવે તો કેવા વાક્યમાં વુડનો ઉપયોગ કરવો અને કેવા વાક્યમાં યુઝ ટુ નો ઉપયોગ કરવો, તો એ જાણી લો. તો ફર્સ્ટ છે વુડ છે એ પાસ્ટ રિપીટેડ એક્શન એટલે કે ભૂતકાળમાં વારંવાર થતી ક્રિયા, સામાન્ય રીતે ટાઈમ વર્ડ સાથે. આ યાદ રાખવાનું. શેના સાથે? ટાઈમ વર્ડ સાથે. ઓફન, એવરીડે, ઓન સન્ડે, ઓલવેઝ. એટલે ભૂતકાળમાં કોઈ સમયે તમે કોઈ કાર્ય કરતા હતા, એના માટે તમે શું ઉપયોગ કરી શકો? વુડ. અને યુઝ ટુ છે એ પણ પાસ્ટ હેબિટ માટે, પાસ્ટ સ્ટેટ, સ્થિતિ કોઈ ઉપયોગ ભૂતકાળની આદત અને ભૂતકાળની સ્થિતિ. અને શું છે? સ્ટેટ વર્બ સાથે. બી, હેવ, લાઈવ, લાઈક, નો, આ બધા જે વર્બ છે એની સાથે યુઝ ટુ નો ઉપયોગ થાય છે. તો આગળ આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધુ ખબર પડશે. જોઈએ. તો વુડ છે તો એમાં જો શું આપ્યું છે? કોઈ ક્રિયા છે પાસ્ટમાં કોઈ સમય દરમિયાન થતી હતી. કોઈ સમય દરમિયાન. જેમ કે હું રોજ સાંજે ચાલવા જતો હતો. આઈ વુડ ગો ફોર અ વોક એવરી ઇવનિંગ. ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી હતી પણ કોઈ ચોક્કસ સમયે, એ દર્શાવવા માટે આપણે વુડનો ઉપયોગ કરીએ છીએ. તે રવિવારે અમને વાર્તા કહેતી હતી. સી વુડ ટેલ અ સ્ટોરીઝ ઓન સન્ડે. અને યુઝ ટુ છે તો હું નાનો હતો ત્યારે ડરપોક હતો. I used to be afraid when I was young. અમે ગામમાં રહેતા હતા. We used to live in a village. આમાં કોઈ સ્પેસિફિક ટાઈમ નથી બતાવ્યો, એ ખાલી ભૂતકાળમાં કોઈ ક્રિયા એ થતી હતી એ જ દર્શાવે છે. પછી નેક્સ્ટ જોઈશું ફર્સ્ટ યુઝ. તો વુડનો જે ફર્સ્ટ યુઝ છે પાસ્ટ હેબિટ માટે. હાલ જ આપણે જોયું ભૂતકાળની જે આદત છે વારંવાર થતી ક્રિયા બતાવવા. એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે છે કે સબ્જેક્ટ, વુડ, વર્બ, વર્બનું ફર્સ્ટ ફોર્મ અને પછી શું આવે? ઓબ્જેક્ટ. તો આ રીતે થાય છે. હું રોજ સાંજે ચાલવા જતો હતો. આઈ વુડ ગો ફોર અ વોક એવરી ઇવનિંગ. તે રવિવારે અમને કહાનીઓ કહેતી હતી. સી વુડ ટેલ અસ સ્ટોરીઝ ઓન સન્ડેઝ. તો આ રીતે પાસ્ટ હેબિટ માટે જો આવા વાક્યો હોય ગુજરાતીના અને તમારે જો એનું ઇંગ્લિશ કરવું હોય તો આ સ્ટ્રક્ચર પ્રમાણે તમે કરી શકો. જે રીતે દરેક વિડીયોમાં કહું છું કે સબ્જેક્ટ એટલે શું? કરતા. હું છું એ કરતા થયું, તે છે એ કરતા થયું. પછી વુડ લાગે, વર્બ એટલે ક્રિયાપદ એટલે ચાલવા જતા, ફોર અ વોક. અને પછી ઓબ્જેક્ટ એવરી ઇવનિંગ. ઓકે, તો આ રીતે ફર્સ્ટ થઈ ગયું.
હવે આપણે છે પોલાઇટ રિક્વેસ્ટ માટે એટલે કે નમ્ર વિનંતી માટે ખૂબ પોલાઇટ રીતે પૂછવા. સ્ટ્રક્ચર પણ આ પ્રમાણે છે. આવા વાક્યો તો તમે જોયા જ હશે, જેમ કે શું તમે મને મદદ કરી શકો અથવા કરશો, વુડ યુ હેલ્પ મી. આમ પોલાઇટલી આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કોઈને, વુડ યુ હેલ્પ મી. તો આ સ્ટ્રક્ચર પ્રમાણે આ વાક્ય બન્યું છે. વુડ, પછી સબ્જેક્ટ યુ, પછી વર્બ હેલ્પ મદદ કરવી, અને મી. વુડ યુ હેલ્પ મી. શું તમે દરવાજો બંધ કરશો, વુડ યુ ક્લોઝ ધ ડોર. તો આવા વાક્ય માટે પણ વુડ નો ઉપયોગ થાય છે. થર્ડ છે પોલાઇટ ઓફર, ઇન્વિટેશન, નમ્ર ઓફર અને આમંત્રણ માટે. જેમ કે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આપણે કહીએ છીએ, શું તમે થોડી ચા લેશો, વુડ યુ લાઈક સમ ટી. વુડ યુ લાઈક સમ ટી. શું તમે અમારી સાથે આવશો, વુડ યુ લાઈક ટુ કમ વિથ અસ. તો આ રીતે વુડ યુ લાઈક, પછી નાઉન, નાઉન આ થોડી એ નાઉન થયું. નાઉન એટલે શું, નામ. અને પછી ટુ અને વર્બ નું ફર્સ્ટ ફોર્મ, વુડ યુ લાઈક સમ ટી. એકવાર ટ્રાય કરજો કે આવા જે ટાઈપના હોય, ધારો કે નમ્ર ઓફર માટે હોય, કે આગળ જેમ આપણે જોયું પોલાઇટ રિક્વેસ્ટ ના હોય, કે ભૂતકાળમાં વારંવાર થતી ક્રિયા બતાવવા માટે જે વાક્યો હોય આપણા ગુજરાતીના, એ તમે બધા એક લિસ્ટ બનાવી અને આ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવવાની કોશિશ કરજો. નેક્સ્ટ યુઝિસ આવે છે કન્ડિશનલ સેન્ટેન્સીસ એટલે કે કલ્પનાત્મક પરિસ્થિતિ, ઇફ વાળા વાક્યો, જેનું સ્ટ્રક્ચર આ પ્રમાણે છે. ઇફ, પાસ્ટ ટેન્સ, સબ્જેક્ટ, વુડ, વર્બનું ફર્સ્ટ ફોર્મ. હવે ટેન્સ જો તમને ન ખબર હોય તો મેં 12 ટેન્સના વિડીયો બનાવેલા છે, તેની પ્લેલિસ્ટ મારા યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, તમે જોઈ શકો છો. તો જેનું એક્ઝામ્પલ છે, જો મારી પાસે સમય હોત, ઇફ લગાવી દેવાનું, એનું પાસ્ટ ટેન્સ હોવું એટલે હેવ થાય, અને એનું પાસ્ટ હેડ. ઇફ આઈ હેડ ટાઈમ આઈ વુડ વિઝિટ યુ. સબ્જેક્ટ આઈ થઈ ગયું, વુડ થઈ ગયું, અને વર્બ મળવા આવત એટલે વિઝિટ, અને કોને, તને, યુ. આ રીતે ઇફ આઈ હેડ ટાઈમ આઈ વુડ વિઝિટ યુ. પછી બીજું એક્ઝામ્પલ છે, જો તે મહેનત કરે તો તે સફળ થાય. ઇફ હી વર્કડ હાર્ડ હી વુડ સક્સીડ. તો આ રીતે કન્ડિશનલ સેન્ટેન્સીસ માટે પણ વુડનો ઉપયોગ થાય છે. પછી આવે છે પ્રેફરન્સ, પસંદગી બતાવવા માટે. કરવું, વધારે પસંદ કરવું, પસંદ કરીએ. આપણે કોઈ મહેમાન ઘરે આવે છે અને પૂછીએ છીએ કે શું પીશો, ચા પીશો કે કોફી પીશો, તો મહેમાન આન્સર આપે કે હું ચા પીવું વધારે પસંદ કરું છું અથવા કરીશ, તો એના માટે વુડ રેધર, વર્બનું ફર્સ્ટ ફોર્મ. અહીંયા સબ્જેક્ટ આવે. હું ચા પીવું વધારે પસંદ કરું છું, તો આઈ વુડ રેધર ડ્રિંક ટી. આઈ વુડ રેધર ડ્રિંક ટી. પછી તે ઘરે રહેવું વધારે પસંદ કરે છે. સી વુડ રેધર સ્ટે એટ હોમ. એટલે કોઈની કમ્પેરિઝનમાં પ્રેફરન્સ, પસંદગી બતાવે છે કે બહાર જવું એના કરતા હું ઘરે રહેવું વધારે પસંદ કરું છું, અથવા તે પસંદ કરે છે. સી વુડ રેધર સ્ટે એટ હોમ. પછી લાસ્ટ યુઝિસ આવે છે ફ્યુચર ઇન ધ પાસ્ટ. હવે ભૂતકાળમાં ભવિષ્ય, એટલે ભૂતકાળમાં કહેલું ફ્યુચર. જેમ કે છે તેણે કહ્યું હતું કે તે આવશે. આવા વાક્યો તો આપણે ઉપયોગ કરતા જોઈએ છીએ ગુજરાતીમાં. મને લાગ્યું હતું કે વરસાદ પડશે, તો આના માટે સબ્જેક્ટ, સેડ, થોટ, વુડ અને વર્બનું ફર્સ્ટ ફોર્મ. તેણે કહ્યું હતું કે તે આવશે. હી સેડ ધેટ હી વુડ કમ. ભૂતકાળમાં આપણે ભવિષ્ય વિશે કહ્યું હતું, એ માટે આનો ઉપયોગ થાય છે. મને લાગ્યું હતું કે વરસાદ આવશે. આઈ થોટ ઇટ વુડ રેન. તો આવા વાક્ય માટે પણ વુડનો ઉપયોગ થાય છે. Okay guys, thank you for watching my video and please like, share and subscribe my channel.